કડીમાં મધ્યાહન ભોજન યોજના વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો નાયબ મામલતદાર આનંદભાઈ શાહ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કડી તાલુકાની અંદર આવેલ તમામ પ્રાથમિક શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો મધ્યાહન ભોજન વપરાશમાં આવતી તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પણ શરૂ કરવામાં આવી। કડી તાલુકાના કુંડાળ તથા ઊંટવા ગામે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો અને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું। હું આનંદ કુમાર અમૃતલાલ શાહ, નાયબ મામલતદાર એમડીએમ મામલતદાર કચેરી કડી। આજે અમે ઊંટવા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। 11/12/2024 થી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નવી શરૂ કરવામાં આવી છે। જે યોજના હેઠળ સ્કૂલમાં જે બાળકો જમે છે એમને સાથે સાથે નાસ્તો પણ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત જે બાળકો છે એમને પૂરતું પોષણ મળે એના માટે મુખ્યમંત્રી સાહેબશ્રીએ એક નવી જ અલ્પાહાર યોજના ચાલુ કરેલ છે। જેથી જે બાળકોમાં કુપોષણ જોવા મળે છે એ કુપોષણ દૂર થાય અને પૂરતું પોષણ મળી રહે અને એમને જે જરૂરી પ્રોટીન વગેરે જે જરૂરિયાતમંદ વસ્તુઓ છે એ મળી રહે એના માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવે છે। આજે કડીમાં કુંડાળ અને આ ઊંટવા શાળાની મુલાકાત લીધેલ છે। અલ્પાહારમાં રોજે રોજ અલગ અલગ હોય છે। એમાં અઠવાડિયામાં 3 દિવસ સુખડી આપવામાં આવશે અને 3 દિવસ ચણા ચાટ ને આપવામાં આવશે। મધ્યાહન ભોજનમાં હાલ રોજે રોજ અલગ અલગ સ્કૂલોમાં ચકાસણી કરવામાં આવે છે। મેનુ મુજબ ભોજન બનેલ છે અને મેનુ મુજબ નાસ્તો બાળકોને આપવામાં આવે છે એની ચકાસણી કરવામાં આવે છે। શું નામ આપનું? પટેલ બકુકુમાર નવસમભાઈ। કઈ પ્રાથમિક શાળા છે? ઊંટવા અનુપમ પ્રાથમિક શાળા। જે બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે કઈ રીતના આપવામાં આવે છે? બાળકોને આજે સ્કૂલ જ્યારે સ્ટાર્ટ થાય છે પહેલાં 1 કલાક પહેલાં આવી જાય છે। અમારા અહીંયા મધ્યાહન ભોજનની અંદર જે સંચાલકો કામ કરે છે એમના સાથી મિત્રો સાથે કમ્પ્લીટ આવી જાય છે અને પૂરી સ્વચ્છતા સાથે અને બાળકોને સારામાં સારું મળે અને બાળકોને સારામાં સારું સરસ મજાનું જે આ મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર અલ્પાહાર યોજના છે એ અંતર્ગત જે સવારનો જે અલ્પાહાર ચાલુ કર્યો છે એ બાળકો માટે ખૂબ જ આનંદની વાત છે। એટલે અમને પણ મજા આવી કે આ બાળકો આટલો સરસ મજાનો જે આ પૌષ્ટિક આહાર એમના શરીરની અંદર જે જરૂરિયાત હતી એ પ્રમાણે પૂરો થાય છે એટલે ખૂબ જ સારી બાબત છે અને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે જે આપણું મધ્યાહન ભોજન ચાલતું હતું 1:45ના સમયે એના કરતાં સવારનો જે અલ્પાહાર ચાલુ થયો છે એ આપણને ખૂબ મજા આવે છે અને બાળકોને પણ મજા આવે છે અને લગભગ શાળાનું એક પણ બાળક એમાં રહી જતું નથી અને બધા જ બાળકો કમ્પ્લીટ એમની અંદર ભાગ લે છે અને હાજરીમાં પણ ફેર પડ્યો છે કારણ કે આ નાસ્તાથી બાળકોને ખૂબ જ જે જરૂરિયાત હતી એ પૂરી થાય છે અને એમની હાજરીમાં પણ ખૂબ ફેર પડ્યો છે અને અમને મજા આવે છે।